So friends, here we go again. So there is few things we have discussed last time, few examples of various shapes given and how to find the magnetic field. So obviously before I start, I have expected your answer, but I think uh, you have not enough idea how to get the answers of such. In this loop, B is equal to, there are three segments actually, and two segments will contribute in magnetic field. This is a semi-infinite wire. The magnetic field due to this wire will contribute. Okay, so due to semi-infinite wire, the answer is mu naught I by 4 pi r. Okay, and the magnetic field is going inside in the point P. Actually, direction matters to very much. So next is this segment. The segment makes an angle here 3 pi by 2. So you have to use the equation mu naught I theta by 4 pi r. We have discussed here somewhere mu naught I theta by 4 pi r. So mu naught I theta 3 pi by 2 by 4 pi r. Okay, and this segment is also semi-infinite, but the magnetic field around it will be look like this. It will not contribute at point P. So only two terms will be here. Okay, now what about this one? So here also three segments. This is semi-infinite wire up to gap. This is also semi-infinite wire up to gap, and this is a circle. So to make easy calculation, you can separate. This is a long wire and this is a circular loop. Then answer will be easy. આમ તો ત્રણ સેગમેન્ટ થાય, પણ તમારે શું કરવાનું છે? અહીંયા સ્મોલ ગેપ છે, બહુ સ્મોલ ગેપ હોય, પ્રેક્ટિસ થિયરિટિકલ બહુ સ્મોલ ગેપ હોય, તો આ જે છે એ સર્ક્યુલર અને નીચે જે છે એ લોંગ વાયર એ રીતે લેવાનું છે. તો આ જે લોંગ વાયર છે, ઇન્ફિનાઇટ લોંગ વાયર, એનું મેગ્નેટિક ફિલ્ડ થાય mu naught I by 2 pi r. ઓકે, અને કઈ ડિરેક્શનમાં હોય? તો થંબ છે ને કરંટની ડિરેક્શનમાં રાખો, તો ફિંગર છે આ બાજુ એન્ટર થાય અને પાછળથી બહાર નીકળે, મતલબ પી થી બહાર નીકળે છે, તે કમ આઉટ, એટલે અહીંયાથી બહાર નીકળે છે. ઓકે, આ વાયરને કારણે મેગ્નેટિક ફિલ્ડ. હવે આ જે રિંગ છે એનું મેગ્નેટિક ફિલ્ડ થાય mu naught I by 2r. એનું મેગ્નેટિક ફિલ્ડ છે, ફિંગર્સને તમે કરંટની ડિરેક્શનમાં ટર્ન કરો તો એન્ટર થાય, તો બંને છે ઓપોઝિટ ડિરેક્શનમાં છે. આનું છે મેગ્નેટિક ફિલ્ડ બહાર આવે છે, આનું એન્ટર થાય છે, તો અહીંયા આગળ શું આવશે? માઇનસ. ઓકે, જસ્ટ લાઈક ધીસ વન. હવે ઉપરના જેવું જ છે, અહીંયા પણ બે સેગમેન્ટ થાય, સર્ક્યુલર લૂપ અને નીચે ઇન્ફિનાઇટ લોંગ વાયર. પણ આ વખતે મેગ્નેટિક ફિલ્ડ સેમ ડિરેક્શનમાં થશે, કારણ કે જુઓ આનો કરંટ છે ને આ રીતે જાય છે, જેને આનો કરંટ આ રીતે જાય છે, એટલે આ જે લોંગ વાયર છે એનું મેગ્નેટિક ફિલ્ડ mu naught I by 2 pi r. જ્યારે આ સર્ક્યુલર લૂપ છે એનું મેગ્નેટિક ફિલ્ડ mu naught I by 2r. જસ્ટ લાઈક એબો એક્સપ્લેનેશન. પણ અહીંયા આગળ જે વાયર છે એનું મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય, થંબ છે એની ડિરેક્શનમાં હોય, તો પી માંથી બહાર નીકળે, એટલે કે આ રીતે છે તો આ બાજુ પોઈન્ટ પી માંથી બહાર નીકળે, અને આ જે સર્ક્યુલર રિંગ છે એના માટે પણ થંબ ઉપર છે, મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે છે, બંને સેમ ડિરેક્શનમાં છે, તો પ્લસ. ચલો અહીંયા આગળ બે સર્ક્યુલર લૂપ છે, તો દરેકનું મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળે. જે સ્મોલર લૂપ છે એના માટે લખીએ તો mu naught I by 2r, અને સ્મોલર લૂપ માટે I1 R1. જે બિગર લૂપ છે એના માટે લખીએ તો mu naught I by 2r 2 and 2. Both magnetic field is in upward direction, coming out direction, so the plus. So these are the examples.
ચલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ છે સોલેનોઇડ. ઓકે, તો નેક્સ્ટ છે સોલેનોઇડ. એકચ્યુઅલી યુ આર ફેમિલિયર વિથ ધીસ સોલેનોઇડ. વોટ ઇઝ કોલ્ડ સોલેનોઇડ? તો એને તમે ક્યાંક પ્રેક્ટિકલ લાઈફમાં પણ જોયું છે, 10th સ્ટાન્ડર્ડમાં પણ તમે સોલેનોઇડ છે એનું મેગ્નેટિક ફિલ્ડ છે એની સ્ટડી કરેલી. આપણે જરા બેઝિકલી એકવાર સ્ટાર્ટ કરી લઈએ. કન્સિડર વી હેવ a ring like this and current is flowing in this direction. Then આપણે એનું મેગ્નેટિક ફિલ્ડ છે આ રીતે કરંટ છે, ચલો આ રીતે ફ્લો થાય છે કરંટ આ ડિરેક્શનમાં. ઓકે, ચલો આ રીતે ફિંગર્સ છે એને ટર્ન કરીએ તો મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ જશે, મતલબ કે આનું મેગ્નેટિક ફિલ્ડ છે એ આ બાજુ જશે આમ. ઓકે, મતલબ કે આ બાજુથી એન્ટર થાય. તો આ જે રિંગ છે એનું મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે હોય we have discussed in earlier portion. Suppose now we put another ring here, identical ring, and current is flowing in the same direction. તો અહીંયા ફરીથી we put a second ring here just like the previous one and current is flowing in same direction. તો આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ પણ આ રીતે થશે, આ બાજુથી એન્ટર થતું હોય. ઓકે, so here two identical ring and they are coaxial, मतलब એનો એક્સિસ છે ને સેમ છે, coaxial, and current is flowing in same direction. તો બંનેનું જે મેગ્નેટિક ફિલ્ડ છે સેમ ડિરેક્શનમાં થશે. સો બંનેના મેગ્નેટિક ફિલ્ડ છે, મેગ્નેટિક ફિલ્ડ એ વેક્ટર ક્વોન્ટિટી છે, તો બંનેના મેગ્નેટિક ફિલ્ડનું એડિશન થાય તો ટોટલ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ કંઈક આ રીતે થાય. આ જે છે બંનેનું તમે કરો તો મેગ્નેટિક ફિલ્ડ છે કંઈક આ રીતે થાય. This is the first ring, this is the second ring, and if the current is flowing in same direction and they are identical and coaxial, then the magnetic field will be like this. Okay, the magnetic field will be added as their vector quantity અને આવું મેગ્નેટિક ફિલ્ડ થશે અને આ રીતે ક્લોઝ લૂપ બનાવીને આ રીતે પાછું આવશે. ઓકે, તો બંનેનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ એકબીજાને છે ને હેલ્પિંગ કન્ડિશનમાં હોય અને તેમનું એડિશન થાય એટલે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ છે એ સમહાઉ આ રીતે થશે. એટલે એક રિંગ છે એના કરતાં બેટર છે કે બે રિંગ મૂકીએ તો તમને સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ મળે. ધેટ ઇઝ ધ કન્ક્લુઝન. સો in addition we can make many ring system. તો આપણે જો ઘણી બધી રિંગની આવી સિસ્ટમ બનાવીએ કે નજીક નજીક એકબીજાની નજીક નજીક આઈડેન્ટિકલ રિંગ્સ છે ઘણી બધી મૂકીએ તો દરેકનું મેગ્નેટિક ફિલ્ડ એડ થાય તો આ રીતે સ્ટ્રોંગ મેગ્નેટિક ફિલ્ડ આપણને મળે. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ સોલેનોઇડ. બટ ઇન સોલેનોઇડ યુ ડોન્ટ હેવ ટુ પુટ રિંગ્સ. તો આપણે શું કરીએ, હેલિકલ કોઇલ બનાવીએ. યુ નો વોટ ઇઝ કોલ્ડ helix. This is called helix, just like spring. This is called helix. Okay, and this is called helical coil. Okay, and if we pass a current, so the current will flow each turn in same direction. તો આપણે જો સોલેનોઇડ બનાવવો હોય અને આ જે આઈડિયા છે એને યુટિલાઇઝ કરવો હોય, we want to utilize the idea of magnetic field addition, then we will make a closely wounded helical coil like this one. Okay, so you have to take a wire and make a spring like construction called helical coil, and this is called a solenoid. Okay, and when you pass a current in a helical coil, so current will flow in this direction, again in next turn in this direction, again in next turn same direction, again in next turn same direction. So the current will be in same direction in each coil. That will make a magnetic field sufficiently uniform and in same direction in each coil. So this is called a solenoid. There is a uniform field inside the solenoid,
but there would not any field outside. કારણ કે લોંગ સોલિનોઇડ છે એટલે બહારનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એને આપણે ઝીરો લઈશું. આપણે જસ્ટ અંદરનું મેગ્નેટિક ફિલ્ડ છે એને યુઝ કરીશું. તો અહીંયા આગળ હું તમને સોલિનોઇડ છે કોને કહેવાય બતાવો, પછી આપણે આગળ જઈએ. So here this is called a solenoid. You can imagine how it looks like. તો આ જે સોલેનોઇડ છે એના અંદર ટર્ન્સ આ રીતે એક સેમ ડિરેક્શનમાં હોય અને આ જે છે આઇસોલેટેડ વાયર છે. યુ નો વોટ ઇઝ આઇસોલેટેડ વાયર? તો એના ઉપર આપણે એક વાર્નિશ કરેલું હોય, કલર કરેલું હોય, જ્યારે આપણે ટર્ન્સ એના એકબીજાની નજીક રાખીએ ને ટચ ના થઈ જાય. તો અહીંયા આગળ આ જે છે these are the examples of solenoid. ઓકે, તો આ જે છે એને તમે આ રીતે ઇમેજાઇન કરી શકો. these are the examples of solenoid. So this is exactly what you have seen. This is not a solenoid. If you think of this is not a solenoid. This is called a toroid. This is called a toroid, friends. Okay, we will discuss just later the solenoid. So the solenoid is very useful device and used almost in every circuit in form of inductor or in form of doorbell, sorry, in the construction line doorbell. So you have probably imagined the solenoid. Now I am going to show you how the magnetic field of solenoid will be look like. Okay, so here is a ring. You can see that here is a ring and it is passed by a plastic plate. So the upper half portion is upward and the downward portion is separated by a plate, and you can see here it is quite look like a solenoid, not exactly a solenoid, but many rings together. So when you spread iron powder around it and pass current to see how the magnetic field is look like, then this is the exact outcome and the result we want to discuss here. You can see the magnetic field lines. Okay, just I told you here this one magnetic field line છે એની આજુબાજુ હોય તો તમે મેની રિંગ્સ છે, ઘણી બધી રિંગ છે એને આમ નજીક નજીક મૂકો. ઓકે, તો એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આ રીતે થઈ જશે. ઓકે, one pole will be behave as N and another will behave as south pole. તો અહીંયા આગળ એક એક્ઝામ્પલ છે, આના ઉપરથી આપણે જે છે સોલેનોઇડ કઈ રીતે બને એ જોઈ શકીએ. સો ધીસ ઇઝ ધ સોલેનોઇડ. Okay, so this is a solenoid. It is just simple construction. You have wounded a isolated wire around a paper tube or so, something insulating, and again you place a solenoid here and pass a current through it, spreading iron powder around it. Then this is exactly how magnetic field looks like. You can see inside the solenoid the iron powder is aligned straightly and parallel to axial line. That's why I told you the magnetic field is uniform inside the solenoid, just like this one. Magnetic field is uniform inside the solenoid, and okay, the equations, we won't worry about the equation. Okay, consider this one. Okay, observe
how the magnetic field is inside the solenoid. The magnetic field that appears uniform inside, but there is no track outside. That's why I told you here the magnetic field outside the solenoid will be eliminated by the opposite ring turns, and the magnetic field will eliminate outside, but uniform inside. That's what we are discussing here. So here now let's learn about the solenoid. There are two types of solenoid. One is called long solenoid, okay, and we will discuss only long solenoid. And another type is short solenoid. When it is called long solenoid, તો લોંગ સોલિનોઇડ બનાવવા માટે તમારે જરૂરી નથી કે ભાઈ એની લેન્થ છે એ બહુ વધારે હોય, બટ ધ લેન્થ ઓફ સોલિનોઇડ ઇઝ ક્વાઇટ the length of solenoid, this is called a long solenoid. તો એની લેન્થ બહુ વધારે હોય જરૂર નથી, પણ એની જે લેન્થ છે એના રેડિયસની રિસ્પેક્ટમાં, with respect to radius, the length is quite great and bigger. This is called a long solenoid. તો એની જે રેડિયસ છે એની કમ્પેરિઝનમાં એની જે લેન્થ છે વધારે હોવી જોઈએ તો લોંગ સોલિનોઇડ કહેવાય. બટ આ છે એને શોર્ટ સોલિનોઇડ કહેવાય, કારણ કે એની જે રેડિયસ છે એની કમ્પેરિઝનમાં એની લેન્થ બહુ વધારે નથી, પણ એની રેડિયસની કમ્પેરિઝનમાં લેન્થ બહુ વધારે હોય એને લોંગ સોલિનોઇડ કહેવાય. એન્ડ વી વિલ ડિસ્કસ ઓનલી લોંગ સોલિનોઇડ. સો સોલેનોઇડ, ચલો તો અહીંયા આગળ આપણે સોલેનોઇડ જે છે એની ડેફિનેશન એક્ઝેક્ટલી શું આપી શકીએ એ જોઈએ. બરાબર, તો આપણે એવું લખી શકીએ એ helical coil consisting of, we can write closely wound turns of insulated conducting wire is called a solenoid. Okay, let me explain you. A helical coil means, this is called a helical coil consisting of closely wound, means the turns should be close enough like this one. Okay, એની વચ્ચે ગેપ ના હોવી જોઈએ, એકદમ નજીક હોવા જોઈએ. Okay, closely wound turns of insulated conducting. What is called insulated? So here see, this is the wire. The wire is coated. This is called insulated. પણ આવું હોય જરૂર નથી, પણ એના માટે શું જોઈએ જો હું તમને બતાવું. તમારું જે ઇયરફોન હોય, હેડફોન, ઇયર પ્લગ, એના અંદર આ જે ઇયરફોન છે તો એના અંદર તમે જરા તૂટેલો એનો ભાગ જોયેલો હોય તો તમે જોશો તો એના અંદર જે વાયર્સ છે એ વાયર્સ આ રીતે લાગશે તમને. ઓકે, અને વાયર્સ જે છે એમના ઉપર કલર કરેલો હોય, એક બ્લેક કલરનો હોય અને એક છે યલો કલરનો હોય. તો આ જે વાયર છે એમાં તમને કદાચ દેખાય ત્યાંથી, તો આ જે વાયર છે એમાં અહીંયા આની ઉપર ઇન્સ્યુલેટિંગ કોટિંગ કરેલું છે. જે કલર છે ને ગ્રીન કલરનો લાગે છે એ ઇન્સ્યુલેટિંગ કોટિંગ કરેલું છે. આ છે યલો, એના ઉપર પણ ઇન્સ્યુલેટિંગ કોટિંગ કરેલું છે. બંને વાયર ખુલ્લા છે પણ એના ઉપર કલર કરેલો છે એટલે બંને જ્યારે ટચ થાય તો શોર્ટ સર્કિટ ના થાય. કરંટ છે એ એક વાયરમાંથી બીજા વાયરમાં શોર્ટ સર્કિટેડ ના થાય. તો ધીસ ઇઝ કોલ્ડ ઇન્સ્યુલેટિંગ વાયર. ઓકે, તો આ રીતે યલોઇડ જે વાયર છે અહીંયા આગળ જુઓ, આનો જે કલર છે યલો છે એ ઇન્સ્યુલેટેડ કલર છે. અહીંયા આગળ જુઓ, આના માટે
આ જે છે ઇન્સ્યુલેટેડ વાયર છે એન્ડ ધ ટર્ન્સ આર ક્લોઝલી બાઉન્ડેડ. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ એ સોલેનોઇડ. એન્ડ નાઉ વી આર ગોઈંગ ટુ ડિરાઇવ a magnetic field of long solenoid. Okay, ચલો તો નેક્સ્ટ આપણો જે પોર્શન છે એ આપણે લઈએ ટુ ફાઇન્ડ magnetic field inside a long solenoid using what? You know that Ampere's circuital law. So this is your most IMP question. To find magnetic field inside a long solenoid, okay, using Ampere circuital law. તો આપણું આ જે સોલેનોઇડ છે એને આપણે સ્લાઇસ કરેલું હોય, એટલે કે વચ્ચેથી કાપી દઈએ. માની લો કે આ સોલેનોઇડ છે, એને વચ્ચેથી કાપી દઈએ અહીંયાથી, તો એનો સ્લાઇડ્સ જે પોર્શન છે એ આવું લાગે. ઓકે, આર યુ ગેટિંગ માય પોઈન્ટ? ધ સ્લાઇસ્ડ એટલે વચ્ચેથી કાપેલો હોય અને આ રીતે હોરિઝોન્ટલી વચ્ચેથી કાપી દઈએ તો એનો જે ભાગ છે એમાં એવું થાય. સપોઝ this is a cross section of a solenoid. means what? કે તમારો જે વાયર છે એ અહીંયાથી બહાર નીકળે છે. ઓકે, અને આ રીતે આમ એન્ટર થાય છે, આ રીતે અહીંયા એન્ટર થાય છે, પછી આ રીતે આમ જશે, અહીંયાથી બહાર નીકળશે, આ રીતે અહીંયા આગળ એન્ટર થશે, આ રીતે જશે, અહીંયાથી બહાર નીકળશે, આ રીતે એન્ટર થશે. આ રીતે તમારું એકચ્યુઅલી સોલેનોઇડ હોય, રાઈટ? ઓકે, આ રીતે સોલેનોઇડ છે એને વચ્ચેથી સ્લાઇસ કરેલું છે. ક્લિયર? તો સ્લાઇસ કરેલું હોય તો અહીંયાથી આ દરેક જગ્યાએથી જે તમારો કન્ડક્ટિંગ વાયર છે એ બહાર આવે છે, મતલબ કમિંગ આઉટ ઓફ ધ પ્લેન, એન્ડ હિયર ઇટ એન્ટર્સ. ઓકે, તો એનું મેગ્નેટિક ફિલ્ડ છે અંદર આ રીતે યુનિફોર્મ હોય. This is the direction of magnetic field for an instance. The uniform magnetic field is obtained inside a solenoid. Clear? So this is the direction of magnetic field. And current is flowing in any direction. એ આપણે મેન્શન કરવું નથી, પણ માની લો કે કરંટ છે આ ડિરેક્શનમાં ફ્લો થાય છે એવું કંઈ લખી. તો કરંટ જે ફ્લો થાય છે એને કારણે મેગ્નેટિક ફિલ્ડ છે એ આ ડિરેક્શનમાં છે. And we are interested to find the magnetic field inside the solenoid, in the long solenoid particularly. So using Ampere circuital law, we have to first consider Amperian loop. So in all previous examples, we mostly considered a circular loop, but we are free to choose any shape, just like the Gaussian surface. Gaussian surface તમે કોઈ પણ shape નહીં લઈ શકો, કોઈ ફરક ના પડે. Just like Gaussian law, in a Gauss law, in Ampere circuital law, we can consider any shape which is easy in our calculation. So, for an instance here, we are going to consider a rectangular loop here. You can take a square, but we are going to consider rectangular loop. This is a rectangular Amperian loop. ઓકે, અને જે એમ્પિરિયન લૂપ છે એના જે પોઈન્ટ્સ છે એનું નામ આપી દો P, here is Q, R and S. ઓકે, તો જરા આ કન્ફ્યુઝિંગ લાગે છે ને તો આ ફિગર છે હું જરા અલગથી ડ્રો કરું, એમાં વાયરો ડ્રો નહીં કરું, પણ યાદ રાખજો આના જેવી ફિગર ડ્રો કરું. તો this is a cross section of a solenoid. Okay, the wires comes out from this dotted part and goes inside in this cross part. Okay, આવું છે. અને મેગ્નેટિક ફિલ્ડ છે ને આ રીતે છે, આપણે જે વાત કરી તે પ્રમાણે યુનિફોર્મ ફિલ્ડ ઇનસાઇડ. And we have considered Amperian loop in rectangular shape. Okay, so this is say a point P, Q, R and S. We are traveling in
counter clockwise, anti clockwise direction. So we will travel in this direction. चलो तो according to Ampere's circuital law, we can write as closed integral b dot dl is equal to mu naught I. ચલો આપણું ઇક્વેશન છે. હવે અહીંયા આગળ આ જે છે ને લેફ્ટ સાઈડનો પોર્શન, ઓકે, એનું જરા કેલ્ક્યુલેશન કરીએ. હિયર ક્લોઝ ઇન્ટિગ્રલ b ડોટ dl. ચલો b dl એટલે તમારું જે લૂપ છે એના ઉપર તમારે ઇન્ટિગ્રેશન લેવાનું છે. તો તમારું જે લૂપ છે અહીંયા આગળ રેક્ટેન્ગ્યુલર શેપનું છે, તો તમારા 4 સાઈડ થાય. સાઈડ PQ, QR, RS અને SP. તો એ બધા ઉપર ફરવાનું છે. તો એને જરા આ રીતે સેપરેટ લખી દો. ઇન્ટિગ્રેશન P ટુ Q. ચલો ઇન્ટિગ્રેશન P ટુ Q B ડોટ dl. તો આ સાઈડ ઉપર તમે ઇન્ટિગ્રેશન લીધું કહેવાય. પ્લસ ઇન્ટિગ્રેશન Q ટુ R. ઇન્ટિગ્રેશન Q ટુ R. ચલો અહીંયા આવ્યા. અગેન B dl પ્લસ અગેન R ટુ S. ચલો તો ક્લોઝ ઇન્ટિગ્રેશન R ટુ S B dot dl. okay, plus S to P, close integral S to P B dot dl. So there are 4 sides and 4 terms of the integration. Okay, now think here. So close integral B dot dl is equal to B dl PQ. When you go from P to Q, then your dl, the line segment, the direction of line segment lies in the direction of magnetic field. તો મેગ્નેટિક ફિલ્ડ જે ડિરેક્શનમાં છે એ ડિરેક્શનમાં તમે ઇન્ટિગ્રેશન લો છો લાઇન સેગમેન્ટનું. તો આ જે પોર્શન છે એમાં b dl cos 0 થાય. એકચ્યુઅલી તમે લખવા જાઓ તો b ડોટ dl ની જગ્યાએ શું લખાય? b dl cos 0 p to q b dl cos 0 આવું થાય. ચલો લખી દઈએ. પ્લસ ચલો q ટુ r તમે આ ડિરેક્શનમાં જ્યારે જાઓ એ તમારો લાઇન સેગમેન્ટ છે એ તમારા મેગ્નેટિક ફિલ્ડ છે એને પરપેન્ડિક્યુલર છે. તો ત્યાં આગળ તમારે શું લખવાનું થાય? q ટુ r ઇન્ટિગ્રેશન છે એમાં b dl cos 90 લખવાનું થાય. ક્લિયર? ઓકે. પ્લસ ચલો r ટુ s. ચલો બારની જગ્યાએ તમે જાઓ છો જ્યારે એટલે there is no magnetic field over there. તો બાર તો કોઈ મેગ્નેટિક ફિલ્ડ છે જ નહીં. તો અહીંયા આગળ b 0 થશે, મતલબ થર્ડ ટર્મ છે 0 થશે. ઓકે, because there is no magnetic field outside. Okay, are you getting my point? Now s to p, the last term છે એમાં લખીએ તો s to p b dl. એમાં પણ કેટલો એંગલ થશે? મેગ્નેટિક ફિલ્ડ સાથે 90 ડિગ્રીનો એંગલ થશે. તો cos 90. તો જે cos 90 છે એ ટર્મ 0 થઈ જશે. So the remaining term is only b dl cos 0. Cos 0 means 1. So close integral b dot dl is equal to integration p to q b dl. Suppose the length of the pq portion is say L. The length is say L. Okay, the length of side PQ portion. તો અહીંયા આગળ સોલિનોઇડની લેન્થ જે છે ને L લઈએ, એકચ્યુઅલી સ્મોલ L લઈએ. તો અહીંયા આગળ જે છે ઇન્ટિગ્રેશન P ટુ Q B છે કોન્સ્ટન્ટ થશે. તો dl છે એનું ઇન્ટિગ્રેશન કેટલું થાય? તો P ટુ Q આટલો પોર્શન છે જે આ પોર્શન એના માટે L લખી શકાય. તો અહીંયા શું થઈ જશે? B ઇન્ટિગ્રેશન L. ચલો તો ક્લોઝ ઇન્ટિગ્રલ B ડોટ dl જે છે એનો આન્સર કેટલો થઈ જશે? BL. ઓકે, સો નાઉ ક્લોઝ ઇન્ટિગ્રલ આપણો જે એમ્પિયર સર્કિટલ લો છે એ જરા ફરીથી લખીએ મ્યુ નોટ I. તો આની જગ્યાએ હવે શું લખવાનું? ખાલી BL. એનો આન્સર BL છે એવું આપણે ઓપ્ટેન કરી દીધું. ઓકે, મ્યુ નોટ I. આ જે I છે એની માટે મારે ખાસ તમને કહેવું પડશે. તો અહીંયા આગળ હું લખી દઉં સિગ્મા I. અહીંયા આગળ લખી દઉં
સિગ્મા આઈ. હવે જો અહીંયા ખાસ તમારું જે સોલિનોઇડ છે એમાં ઇફ there are n tons per unit length, હું તમને શું કહેવા માંગુ છું કે યુનિટ ટન્સ એટલે કે યુનિટ લેન્થ એટલે કે 1 મીટરની લેન્થ હોય એમાં 1 2 3 4 5 6 7 8 9 10 તો 1 મીટરની લેન્થમાં જેટલા ટન્સ હોય એને હવે આપણે આના પછી દરેક જગ્યાએ સ્મોલ એન વડે ઇન્ડિકેટ કરીશું. એટલે મેં પહેલા કહ્યું હતું કે આપણે કેપિટલ એન આવતું હોય ત્યાં કેપિટલ એન લેવાનું, સ્મોલ એનનો યુઝ થશે પાછળ. તો માની લો કે યુનિટ લેન્થ હોય, ધેર ઇઝ યુનિટ લેન્થ, તો 1 મીટર લેન્થ ઉપર n ટન્સ હોય તો આપણી લેન્થ કેટલી છે ટોટલ? અહીંયા આગળ લેન્થ કેટલી છે? L છે. તો ત્યાં આગળના ટન્સ કેટલા હોય? NL ટન્સ હોય. તો આપણા એમ્પિરિયન લૂપમાં કેટલા ટન્સ થાય? તો એ NL ટન્સ થાય. અહીંયા આગળ આટલી લેન્થ L છે, બરાબર, અને યુનિટ લેન્થ ઉપર n ટન્સ હોય તો આમાંથી પાસ થતા ટન કેટલા હોય? 1 2 3 4. આપણે એમ્પિરિયન લૂપમાંથી કેટલા ટન પાસ થાય તો એના માટે શું કહીશું? NL. હવે એક ટન હોય એમાંથી કેટલો કરંટ પાસ થાય? I. તો I વન ટાઈમ અગેન જે તમારું લૂપ છે એમાંથી પાછું જઈને બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, જેટલા ટન્સ હોય એટલી વાર તમારો કરંટ એમાંથી પાસ થશે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સપોઝ ધીસ ઇઝ એમ્પિરિયન લૂપ. ઓકે, તો કરંટ છે વન ટાઈમ આમાંથી પાસ થયો, વન ટાઈમ. ઓકે, અગેન આમાંથી જશે સેકન્ડ ટાઈમ. ઓકે, અગેન આમાંથી જશે થર્ડ ટાઈમ, અગેન આમાંથી જશે ફોર્થ ટાઈમ. એટલે જેટલા ટર્ન્સ હોય એટલી ટાઈમ કરંટ એમાંથી પાસ થાય. તો કરંટ એન્ક્લોઝ થાય બધો લખવો પડે. તો ટોટલ કેટલા ટર્ન્સ છે? NL. તો પાસ થતો કરંટ કેટલો હોય? NLI. ઓકે, તો સિગ્મા I ઇઝ ઇક્વલ ટુ NLI. તો અહીંયા આગળ NLI તમે લખી દો, અહીંયા આગળ NLI, તો BL ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ સિગ્મા I ની જગ્યાએ NLI. સો B is equal to L gets cancelled, mu naught NI. This is exactly the equation of magnetic field inside a long solenoid. We can modify it like this. What is N? What did we say? What is N? N means turns per unit length. So turns per unit length આ રીતે પણ મુકાય ને. તો એનું ઇક્વેશન અહીંયા આગળ મૂકો તો B is equal to mu naught small n ની જગ્યાએ N by Li. This is also useful equation both. So this is a magnetic field inside a solenoid. ચલો તો અહીંયા સુધી આપણે રાખીએ.